કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા અમદાવાદની વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ કેસમાં સંબંધિત તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી છે। તેમનો આરોપ છે કે ડોક્ટર ચેરી શાહ કે જે તપાસ કમિટીના સભ્ય છે તેઓ ડોક્યુમેન્ટ સાથે એડમિશન કૌભાંડમાં સંકળાયેલા છે। કોર્પોરેટર રાજશ્રી કેસરીના આરોપો અનુસાર કેટલીક એડમિશન ખોટા ડોક્યુમેન્ટ પર આધારિત છે। તેઓએ જણાવ્યું કે 5 જણને ખોટા એડમિશન આપવામાં આવ્યા છે, જેમણે ખોટા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી અને એડમિશન મેળવ્યા છે। તેમાં ડોક્ટર અંસારી, ડોક્ટર પૂજા, ડોક્ટર મયુરી, ડોક્ટર ગતિશા અને ડોક્ટર બિંદિયાના નામ સામે આવ્યા છે। કોર્પોરેટર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડોક્ટર ગતિશા કે જે એનએચએલના ડોક્ટર કરણ શાહના પત્ની છે, તેઓએ ઈડબ્લ્યુએસ કોટામાં ખોટું એડમિશન મેળવ્યું છે। કોર્પોરેટર રાજશ્રી કેસરીનો દાવો છે કે તપાસ કમિટીના સભ્યોએ એડમિશન માટે ખોટા ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા અને તેમને રજૂ કર્યા છે। આ સમગ્ર મામલામાં સંલગ્ન તમામ વ્યક્તિઓની જાંચ કરવામાં આવે અને ખાસ કરીને ડોક્યુમેન્ટ ખોટું કરવાની બાબતે પણ તપાસ કરવામાં આવે અને આ કૌભાંડ માટે જવાબદાર સભ્યો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી તેમની માંગ છે। અને જો કોઈ વ્યક્તિ કોઈ ખોટા ડોક્યુમેન્ટ દ્વારા એડમિશન મેળવતો હોય તો તેમને કાયદેસરની સજા આપવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે। ટોટલ 5 એડમિશન હતા। 5 એડમિશનમાંથી ચેરી શાહના હાથ નીચે ડૉક્ટર કરણ શાહ છે। ડૉક્ટર કરણ શાહના વાઇફનું નામ ડૉક્ટર ગતિ શાહ છે। ગતિ શાહને ઈડબ્લ્યુએસ કોટામાં ઈએનટીમાં એડમિશન આપેલ છે। હું ગતિ શાહના જે એપોઇન્ટમેન્ટ લેટર આપેલો છે એનો અને જ્યારે જાહેરાત પડી ત્યારે જાહેરાતનો એ બધા જ લેટરની ડોક્યુમેન્ટ્સની કોપી લઈને આવેલી છું। એટલે જે કમિટીમાં મારો જે ગઈકાલે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન આજે પણ છે કે તમે તપાસ કમિટીમાં જે લોકોને મૂક્યા છે એ દરેક ચોર જ છે। દરેકની ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક કૌભાંડમાં દરેક લોકો સંડોવાયેલા છે અને એની સાથે જ લોકોને એવું છે કે ભાઈ બધા જ હાથ ધોયેલા છે તો કોઈ પણ હાથ ધોયેલા નથી। મારી પાસે અત્યારે 1 લાખ ગતિશાનું છે। સાથે જોવાનું રહ્યું કે બીજા જે 4 લોકોને જે એડમિશન આપ્યા છે, એઝાઝ અહેમદ કરીને છે કે બીજા કોઈ 4 જે ડૉક્ટર છે, ડૉક્ટર બિંદિયાબેન છે, શું આ 4ને પણ ઈડબ્લ્યુએસ કોટામાં જ આપ્યા છે કે આ ઈડબ્લ્યુએસ કોટામાં એમણે એવું બતાવ્યું છે કે SC ST OBC કે હોય એની જો જાહેરાત ના મળે તો તમારે એને ફરીથી જાહેરાત કરવી પડે, પણ આમણે આ એક જ રાઉન્ડમાં કરી, બીજો કોઈ રાઉન્ડ કર્યો નહીં। બીજા કોઈ રાઉન્ડ વગર સીધું ડાયરેક્ટ પોસ્ટિંગ આપી દીધું છે। આ એમની ચેરી શાહ સાથેનું કૌભાંડ છે એ મેં ગઈકાલે કહ્યું હતું। આજે એના પ્રૂફ પાસે 5 ડૉક્ટરો છે। એ 5 ડૉક્ટરમાંથી ડૉક્ટર અંસારી, ડૉક્ટર પૂજા, ડૉક્ટર બિંદિયા, ડૉક્ટર મયુરી અને ડૉક્ટર ગતિશા 5 ના છે।